કેવું આ રહો થોડોક દેખાય છે કોરું મરું કહેવાય. હજી થોડીક વાર બળવા દેવાનો છે. આમ શીંગું ફરતું ખાલી આમ છોટે ને એટલો રાખવાનો છે, પણ આવો રસો રાખો ને આ રસો ખાવાની પણ બહુ જ મજા આવે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે શિરાવીને સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને આ બાજુ તો માંગીએ ટંકીએ નાવાનું હોય. હવે ઉનાળો આવી ગયો છે એટલે તો એક દિન નાઈ લે ને ક્યારેક રોજ નાઈ લે છે. અને આપણે શિવાની બેન ને પણ સરસ મજાના નાઈને તૈયાર થઈ જાય છે, નહીં શિવાની? આમ કરતા કેવી સોટી લઈ દીધી અંકિતા બેન ને કેવી તૈયાર કરવા દે, નહીં? અને હવે મોઢું બગાડે છે કેમ કે એને આ મોબાઈલમાં ડાગલા જોવા હોય, નહીં? ડૂડી ડૂડી ડમ ડમ એમ કે ડૂડી ડૂડી. જો તાર પપ્પા તેડે જો. આજ ફોન આપવાનો નહીં આખો દિવસ. હાલો આખો દિવસ જો તો કેવા તોફાન કરવા મળે ને એની વાત જવા દો. મને એમ થાય કે હું આ ફોનમાં એક આજે વ્લોગ બનાવી નાખું તો શિવાની બેન ને અમારે તોફાન કરવા હોય અને ડાગલા જોવા હોય. હાલો હાલો જો ના જોયું એને નથી જોવો તો છે હાલો ઓલા રૂમમાં હાલો ગોતતા આવી. હાલો શિવાની બેન ને ટેટી ખાવાની સમજો દોડ જાય છે. પેલા આ રૂમમાં જોવાનું શિવાની. અંકિતા બેન ને હાથ કરો હરગવાન શીંગું લેવા જશે. તેમ લઈ આવ્યા છો તો એ લેવા જા. અને આપણે શિવાની બેન ટેટી ગોતે છે. એમાં છે એમાંય નથી ફ્રીજમાં નથી જો નથી ફ્રીજમાં છે. બેન કરી દો ફ્રીજ. હાલો બરફ અથારમાં બરફ ન ખવાય. હાલો તો આપણે ફ્રીજ બંધ કરી દેવાનું છે કેમ કે ફ્રીજમાં પણ ટેટી નથી. હવે બીજું ગોતવાય. હાલો રસોડામાં જોતા હું આ રૂમમાં જોઈએ. હાલો આ રૂમમાં જો શીખું કેટલાય પડ્યા છે. આ રૂમમાં ક્યાંય દેખાતી નથી. આમાં નથી, આમાં બાજરો છે ક્યાંય નથી. સિવાય જો ખૂટી ગઈ. હું બાન ઘરે જાઉં છું મારે. મામા ઘરે તાર પપ્પા મામા ઘરે કે હશે પાછા. એમ મામા ઘરે જાઉં. આખા વ્યા દઈ લઈને ચાલો આખા વ્યા દઈ આરે થાય ને એમ બધી ખબર નહીં પડતી હોય એમ વાતું કરે. નથી જવાનું, આપણે નથી જવાનું. બાને અને તાર પાપા ને બેને જ જવાનું છે. હો ના મમ્મી જો અહીંયા ઘરે રહેવાનું છે. તો મારે હાગુમાં જાય છે એના પિયર એટલે શિવાનીના પપ્પાના મામાના ઘરે, અમારા મામાજીના ઘરે. જો ઠેલી બેલી તૈયાર કરી છે. બસ ભાઈ તૈયાર થઈ જશે તો આપણે શિવાની બેનને લઈને છે ને રમાભાઈ ઘરે આવતા રહ્યા છીએ હવે, નહીં? બા ને પપ્પા ને વહી જા મામા ઘરે. તો હવે કાંઈ નહીં ના હોય ને તો છે ને શિવાની બેન ફોન કરે ને રોવે હારે થાય. પણ પછી આ બાજુ લઈને વી આવો ને એટલે પછી રમતે ચડી જાય ને. આપણે શિવાનીને એમ કરીને લઈને આવ્યા હતા કે આપણે એના બળદ બાંધ્યો છે ને એને નીણ વાટીને નાખવાની છે અને હાસુકલાઈ નાખવાની જ છે. એટલા માટે આ બાજુ આવતા રહ્યા. જો બળદને અહીંયા બાંધ્યો છે તો રોડીને એવું થોડું ઘણું ખાઈ ગયો છે. હવે બહુ કાંઈ છે નહીં એટલે કીધું આપણે વાટીને તૈયાર અહીં નાખી દેવી. વાટ્યું ખડશે એટલે બીજા બધા ના પાલો ને એવું બધું નાખ્યું છે. પણ આ એક બળદ અહીંયા છે તો અહીંથી પાલો લાવવો નથી. કીધું આપણા ખડ ને એવું બધું છે. દાંતરડી પણ અહીંયા છે તો વાઠી નારો નાખી દેવી ને એનો જ રાખવાનો. આમ બહુ થોડોક તડકો થઈ જાય ને ત્યારે ઘરે લઈ જઈશું અને પછી પાછો વળતો સાંયો આવી જાય ત્યારે પાછો અહીંયા બાંધી જાય. તો આપણે બળદને નીંદ નાખી દીધી છે અને બળદ ખાવા માંડ્યો છે. હાલો હવે ઉપાધિ નહીં બપોર સુધી. બપોરે પછી કચરો થાય ને ત્યારે પાવા લઈ જવાનો છે. નીંદ બીન ખાઈ લે ને શિવાની બેને આપણે હાથ કરવા માંડ્યા છે. હાલે મમ્મી એમ કે છે. જવું છે ઘરે હે ક્યાંય રમવું છે અને શું હાથમાં આવી ગયું છે? કંકુ કે લિસ્ટીપ છે? લિસ્ટીપ નથી, કંકુ છે. તો આપણે આ બધા ઢોરને તો છે ને પાલો ને કુવળ એવું બધું નાખ્યું હતું પણ જો પાલો થોડો ખાઈ જાય. કુવળ એવું બધું છે હતું જો આવું કરી નાખે પણ નિરાત થોડાક પૂછ્યા થાય ને પછી ખાય બધું. અને એક પાડાને આપણે સામે બાંધી દીધો છે એટલે એ એટલામાં વાટ્યું ખડ ખાઈ જાય ને એટલામાં ચોખ્ખું પણ થઈ જાય. કોણ નથી
બાન બધાય પાપા નથી તો મામાને ઘરે વૈયા જા તો આપણે ફળામાં જતા ને તો મામાને ઘરે આવી જા હમણાં તાર પપ્પા વહી આવવાના છે મૂકીને બાને હો હા હમણાં પાછા આવે શિવાનીના પપ્પા બાને મૂકીને આવતા રહ્યા છે લીલાવાળા મૂક્યા હે ને હવે તેડવા ક્યારે જવાનું હોય કઈ મને ખબર છે નહીં તેડવા જવાનું તો એવું છે કે મોટા ભાઈ તો ફેન્સ દોર્યા તો રોકાવા દીધું નતો પછી તેડી તો તેડી આવવાના જો મોટા ભાઈ ફેન દોઈ લે ને તો બાને તેડવા નહીં જવાનું તો બાને રોકાવા તો લે પણ એમ થાય કે ઊંધી નો રહે ને ઈ વાતો કરે ભલે પાછું તો ભાગ છે તો એક જ છે દૂધ ખાવા પીવા માટે ભેણી એક જ છે હા અને દૂધ વગરના રેવી બીજું ઓપ્શન નથી ન કરે હાલે નહીં હા એવું છે તો કઈ વાંધો નહીં તેમ કેમ ન રોકાણા હું નો રોકાણો તમારે ન રોકાવાય મને નો રોકાણો ન રોકાણા નો રોકાણો તો શિવાની જોતા પપ્પા એવા શિવાની કેમ મેં પાપા ને બાન બધા ક્યાં ગયા એમ કહેતી હતી એમ કે છે તા આવું હાલે તાર આવતું મામા ઘરે આવતું તારે હે આવતું તાર મામા ઘરે આપણે આપણે જવું છે હવે તમારે જવું છે બા મામા વહી ગયા તમારે જવું છે તો ભાઈ હે ને આપણે એક જ ટેટી હે અને ખાવા વાળા જાજા હે એવું છે હા એવું છે કેમ છે તો આવી જાવ નકર વચ્ચે નહીં વચ્ચે નહીં મારે નથી ખાઈ તમે ખાઓ ને મારે નથી ખાઈ હું થરાઈ ગયો ટેટી ખાઈ સ્વયં ખાઈ ના શિવાની ખાઈ છે પૂછો તાર ખાઈ બટાટેટી હા ક્યાંય ખાધી નથી મેં કાલ બહુ ખાધી હતી ને એટલે મેં કીધું કાલ તો ઘણી ખાઈ ગયો નહીં અંકિતાએ ટેટીનો ધરો કર્યો છે ટેટી ખાઈ લીધી છે રસોડામાં આવતા રહ્યા છીએ ને આપણે આજે છે ને હરખવાન શીંગુનું કોરું મોરું સરસ મજાનું શાક બનાવવાનું છે એટલે હરખવાન શીંગુ આપણે જો બાફવા મૂકી દીધી છે ને બધી વસ્તુ અહીંયા આપણે તૈયાર કરી છે ચણા લોટ ને છાશ ને એવું બધું જોઈને બધી વસ્તુ તૈયાર કરી છે શીંગુ જોઈ હજી આખરી આવી છે એટલે હજી તો બફાણી નથી પણ આને બફાતા કાંઈ વાર લાગે નહીં થોડીક વારમાં જ બફાઈ જાય મીઠું ને એવું નાખીને આપણે બાફા મૂકી છે એટલે બફાઈ જાય ને એટલે સરસ મજાની આપણે વઘાર કરી નાખી તો આપણે શીંગુ સરસ મજાની બફાઈ ગઈ છે એટલે નીચે ઉતારી લીધી છે ને આ બાજુ આપણે ચણાનો લોટ મરચું અને થોડી ઘણી છાશ નાખીને આપણે આમ ડોઈ નાખ્યું છે કેમ કે જાજુ આપણે કઢીને જ બનાવવાની ને એટલે આ બધી વસ્તુ ઓછી નાખવાની છાશે ઓછી નાખવાની છે અને માપસર રાખવાનું તેલ આવી ગયું છે રાઈ નાખી દીધી છે અને આ જીરું થોડુંક નાખી દેવી અને પછી આ થોડીક હળદર અને હવે પહેલાં તો આપણે છે ને આ દોઈ નાખ્યું છે ને ચણા લોટ ને એવું બધું એને જ નાખવાનું છે પણ ગેસ ધીમો કરી દેવી આપણે એટલે સરસ મજાનો વઘાર થઈ જાય આપણે બધું નાખી દઈએ ને શીંગો આપણે પછી નાખવાની છે કેમ બધું અલગ અલગ દેખાય છે આજ મને નથી કઢી દેખાતી નથી શાક દેખાતું તો આજે આપણે હરકવાનું કોરું મરું શાક બનાવ્યું છે એટલે કઢી વાળું નથી કોરું મોરું શાક હરખવાનું હરકવાનું કોરું મરું શાક કોઈ દી નહીં ખાધું ને હા પહેલી વાર બનાવી તો આપણે ઘરે ઘણી વાર બનાવી હી હો તો કેવું આ રવો થોડોક દેખાય છે કોરું મોરું કહેવાય હજી થોડીક વાર બળવા દેવાનો છે આમ શીંગું ફરતું ખાલી આમ સોટે ને એટલો રાખવાનો છે પણ આવો રસો રાખો ને આ રસો ખાવાની પણ બહુ જ મજા આવે ઓલી આપણે કઢી બનાવી ને એના કરતા પણ આમાં સ્વાદ સારો આવે એવું છે મજા આવે અમને આવું શાક ખાવાની તો આપણા બધા ઢોરને પાઈ દીધા છે પણ બળદ બાકી છે બળદને પાવાના છે શિવાનીના પપ્પાને એને બાકી છે આ બધા ઢોર કીધું બળદ બાકી છે એમ તો કીધું મેં બળદ તમારે પાવાના જો ઈ બળદ પણ ઊભો થઈ ગયો ઈ હું થાય વેલા ન પીવે આ બધા તો વેલા પીવે એટલે આ બધાને પાઈ દીધા ને ઈ થોડોક તડકો થાય ને તારે પીવે એટલે એને બાકી રાખ્યા હતા એક બળદને લઈને આવતા રહે શિવાની પપ્પા પો હાઈ આમ લ્યો તો ખરા એ બાજુ નકર હમણાં આ ખાવા મળશે ને તો પાણી નહીં પીવે ન પીવે
તો પછી સાંજે બાંધી દેવાય ના ઉઠે તડકો આવતો જ નથી આવતો એને ઓ પીવે જો એ કે ન પીવે તો કાંઈ વાંધો નહીં હાલો આપણે બળદને પાઈ દેવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય